ફ્રેન્ડ, આજે આપણે ચટપટી બનાવી છે મમરાની, પણ ઝટપટ બની જાય છે. ઘણીવાર એવું થાય કે કંટાળો આવે છે, ખાવાનું બનાવવું જ નથી, ત્યારે આ બનાવી લેવાનું. તો અહીંયા આપણે ટોટલ 2 બાઉલ ભરી અને મમરા લીધા છે. તમારે જેટલા ઘરમાં જરૂર હોય એ પ્રમાણે માપ પ્રમાણે લઈ લેવાના. હવે આ મમરા છે ને, કોઈ પણ મમરા તમે લઈ શકો છો. તો અહીંયા આપણે એની ઉપર પાણી એડ કરવાનું છે. તો પાણી એડ કરશો ને જ્યારે, અને પછી થોડી વારમાં એને હાથથી અથવા તો ચમચાથી સારી રીતે પ્રેસ કરી લઈશું, તો સરખી રીતે બધા છે ને પલળી જાય. હવે કોરો ક્યાંય મમરો ના રહી જાય એના માટે આ રીતે આપણે પ્રેસ કરી લઈશું જારાથી. બરાબર છે. હવે જ્યારે તમે આ રીતે પ્રેસ કરશો ને એટલે થોડીક જ વારમાં મમરાની સાઇઝ નાની થઈ જશે, અને જે આખું તબકડું ભરેલું છે ને એના કરતાં થોડુંક ઓછું થઈ જશે. એટલે એ કન્સિસ્ટન્સી આવે ને એટલે સમજી લેવાનું કે આપણું હવે કામ થઈ ગયું છે. તો એ વખતે આપણે શું કરવાનું છે, જો તમે થોડાક મમરા ઓછા થઈ ગયા ને અને એકદમ ડ્રાય પણ થઈ ગયા છે, તો હવે આપણે એને શું કરીશું, જારાની મદદથી પાણી નિતારી લઈશું અને બાજુમાં એક બીજું વાસણ લઈ લઈશું. તો એ વાસણની અંદર આપણે એમ કરીને નિતારીને બધા મમરા આ રીતે લઈ લેવાના છે. બરાબર છે. તો આ રીતે આપણે બધા મમરા અહીંયા લઈ લીધા છે અને ડ્રાય થઈ ગયા છે મસ્ત મજાના. તો જુઓ, એકદમ ડ્રાય છે. બરાબર છે. હવે આપણે એને વઘાર માટે તેલ મૂક્યું છે પહેલેથી. મેં એમાં એકલું જીરાથી જ વઘાર કરવાનો છે, જોડે થોડી હિંગ એડ કરવાની છે, અને સરસ વઘાર આવી જાય એટલે આપણે એમાં મેં અહીંયા ગ્રીન કલરના 2 મોળા મરચાં લીધા છે. બરાબર, તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. અને એક કઢી પત્તા થોડા લીધા છે, અને એક ડુંગળી સમારીને લીધી છે, અને ત્યાર પછી એક ટામેટું છે, એને પણ સારી રીતે સમારી અને આ રીતના પીસીસ કરી અને લઈ લેવાનું છે. હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે, અને આ વખતે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે. તો આ રીતે સતત તમારે હલાવતા રહેવાનું છે, આને સ્ટોપ નહીં કરવાનું. અને ત્યાર પછી અધકચરું ચડી જાય એવું થાય ને એટલે આપણે બસ આ સ્ટેજે આવી જાય ને એટલે આપણે એની અંદર મસાલા કરીશું. તો મસાલામાં આપણે અહીંયા બેઝિક જ મસાલા કરેલા છે, જે આપણે શાકભાજીમાં મસાલા કરીએ છીએ ને એ રીતે જ છે. તો આ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. હવે આપણે એની અંદર છે કે લાલ મરચું છે અને રેગ્યુલર મરચું, મેં અહીંયા બંને યુઝ કર્યા છે જેથી કલર સારો આવે છે. તો પછી સ્વાદ પ્રમાણે આપણે અહીંયા હળદર લીધી છે અડધી ચમચી, પછી ધાણા જીરું છે એ પણ મેં અડધી ચમચી લીધું છે, અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. તો મીઠું એડ કરી લીધું છે. હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે જુઓ કેટલો મસ્ત એવો ટેસ્ટ આવતો હોય એવું જ આપણને લાગે છે, એની સુગંધ પણ સરસ આવે છે. તો આ સ્ટેજે આવી જશે ને એટલે આપણે એને સતત હલાવતા રહીશું. મસાલા બધા પાકી જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રહે. અને ત્યાર પછી આપણે એની અંદર જે આપણે મમરા નિતારીને લીધા છે એને આપણે એડ કરી લેવાના છે આ રીતે. બરાબર છે. તો બધા મમરાને ધીરે ધીરે કરી અને એડ કરી લેવાના છે. બટેકા પૌવા બનાવતા પણ તમને વાર લાગે અને કંટાળો આવ્યો હોય તો પેટ ભરાય નહીં એવું ખાવાનું બને નહીં. તો આ બનાવશો ને તો બધા મન મૂકીને ખાઈ લેશે, અને જરાક થોડાક વધારે જ બનાવજો. પછી ત્યાર પછી જ્યારે મિક્સ કરી લઈએ તો અહીંયા લીલા ધાણા એડ કરવાના છે, અને જો પ્રોમોગ્રેનેટના દાણા છે એ એડ કરીશું. જો પ્રોમોગ્રેનેટના દાણા છે ને બિલકુલ ઓપ્શનલ છે, હોય તો એડ કરવાનું, અને અડધું લીંબુ નીચોવી લેવાનું છે. બરાબર છે. તો આનો એકદમ મસ્ત જેવું આપણે ચટપટો સ્વાદ જોઈએ છીએ ને એવો બનીને તૈયાર થઈ જશે. ઘણીવાર એવું થાય છે આપણને કે જમવાનું બનાવવું જ નથી, બહુ જ ગુસ્સો આવે છે ને એમ થાય છે કે શું બનાવું, ત્યારે આ બનાવી લેજો, ચોક્કસ બધાનું પેટ ભરાઈ જશે. તો આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. તો આ રીતે કાઢી અને ઉપર આપણે એને ઘરમાં જો ઝીણી સેવ પડી હોય તમારે, તો આપણે ઝીણી સેવ જે ઘરે જ બનાવેલી છે એને એડ કરી લેવાનું, અથવા તો ઘણા ચવાણું પણ ખાતા હોય છે. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.